નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે આંકડાશાસ્ત્રનું ફરીથી 13.1 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે દાખલા નંબર 1 જોયો હતો અને એના પછીના 2, 3, 4, 5, 6 જે સુધી હોય ત્યાં સુધી આજે પૂરા કરી લઈએ. તો હું દર્શન સુથાર સ્વાગત કરું છું તમારું, વેલકમ. તો આપણે દાખલા નંબર 2 તરફ જઈએ. એક ફર્મો બનાવી રાખ્યો છે ટેબલ, કારણ કે આખો દિવસ પૂછવું પછી પાછું દોરવું એના કરતાં એટલો સમય બચે અને ક્યાંક જ્યારે હું પૂછતો હોય ત્યારે તમે દોડાવી શકો છો. ચલો આપણે દાખલા નંબર 2 તરફ જઈએ છીએ. દાખલા નંબર 2 કહે છે 50 કારીગરોના દૈનિક વેતનના આવૃત્તિ વિતરણનો વિચાર કરો અને મધ્યક શોધો. ચલો, આપણા માટે વેતન આપ્યું છે, શું આપ્યું છે બધું જાણવા માટે નથી રહેતા. કેમ આવું ભાઈ? કાહે એસા? દાખલાની રકમ છે 500 થી 520, 600 સુધી છે. હું લખી દઉં છું. તો આપણા માટે દૈનિક વેતન એ આપણા માટે વર્ગ કહેવાય. તો હું લખી દઉં છું 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580, 580 થી 600. એના પછી આપેલું હોય એને શું કહેતા હતા આપણે? આવૃત્તિ, જેને FI વડે દર્શાવીએ છીએ. 12, 14, 8, 6 અને 10. અને કુલ કારીગરો કેટલા આપ્યા છે? 50. તમારે સરવાળો કરવો હોય તો કરી જુઓ. 8 ને 6 14 ને 4 18 ને 2 20 વધી 2 3 4 અને 5. બરાબર. મધ્યક શોધવો છે. શું કરીએ કહો? FI UIની રીતે શોધી શકીએ, DIની રીતે શોધી શકીએ. XI આપણે નહીં વાપરીએ. XI આપણા માટે અટપટી રીત છે. તો હું અહીંયા DI વાપરીએ. ચલો, તો DI માટે પહેલું શું શોધવું પડે? મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે XI. કેવી રીતે શોધાય? 2 નો સરવાળો ભાગ્યા 2. 2 નો સરવાળો ભાગ્યા 2 કરો. ચલો, 500 વત્તા 520, 1020 ભાગ્યા 2 એટલે 510. આમાં 530, આમાં 550. હું કરી લઉં છું, તમે સરવાળો ભાગ્યા 2 દરેકમાં કરી જોજો, સમાન આવવું જોઈએ. ચલો, XI પછી શું શોધીએ? DI. DI કેવી રીતે શોધાય? XI માઇનસ A. શું વાત કરી હતી? A ક્યાંથી લેવાનું? પહેલો હોય એને આપણે A ધારી જ દઈશું. તો જવાબ આવ્યો પહેલાનો 0. કેવી રીતે? XI કેટલો? 510. A કેટલો? 510. બંનેની બાદબાકી 0. ચલો, 530 માંથી 510 જાય 20, 550 માંથી 510 જાય 40, 570 માંથી 510 જાય 60, તે જ રીતે 80. હવે FI અને DI નો ગુણાકાર ક્યાંથી લાવું છું ખબર છે ને? મધ્યકનું સૂત્ર x બાર બરાબર A પ્લસ FI DI ભાગ્યા FI. તો FI DI નો સરવાળો પહેલાં શોધવો પડે છે ને, તો FI DI શોધીએ. ચલો, FI આ રહ્યું અને DI આ 0, આ FI આ DI. 14 ગુણ્યા 20, 14 ગુણ્યા 20 નહીં આવતું, પણ 14 દુ 28 અને પાછળનું મીંડું એમને એમ. 8 અને 4, 8 ચોક 32, પાછળનું મીંડું એમને એમ. આગળનું મીંડું ના હોય. 6 ગુણ્યા 6, 6 6 36, 360. 10 અઠ્ઠા 80 અને પાછળનું મીંડું એમને એમ. ચલો, આનો સરવાળો કરી આપો. તો જો તમારા કારણે હું પણ સરવાળો જાતે જ કરું છું. 0, 6, 7, 8, 8 ને 8 16 વધી 1, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17, 1760. ચલો, આની અંદર મૂકી દઈએ. હવે એ કેટલો હતો આપણો? 510 વત્તા કેટલા આવ્યા? 1760 ભાગ્યા 50. ચલો, મીંડું તો ગયું. 176 ભાગ્યા 5. તમારી મરજીની વાત છે. 176 ભાગ્યા 5 કરી જો. હું તમને કંઈક અલગ રીતે કરાવડાવું છું. હું 2 વડે ઉપર ગુણાકાર કરું અને 2 વડે નીચે ગુણાકાર કરું. કેમ આવું? જોઈ લે તું. બાકી તું ડાયરેક્ટ ભાગાકાર કરે તો પણ જવાબ આવવાનો જ છે. 176 ગુણ્યા 2, 17 દુ 34 ને 1 35 અને વત્તા પાછળ 2. ચલો, અને 10.
નીચે 5 × 10 થઈ જાય ને. જો 10 આવી ગયા મારા માટે સહેલું થઈ ગયું. શું સહેલું થઈ ગયું? 1 મીંડું, પોઈન્ટ પાછળ એક સંખ્યા 35.2. જવાબ આવી ગયો તમારો 510 + 35 545 અને 0.2. તો તારો x બાર તૈયાર થઈ ગયો. તું અહીંથી આવું બધું ના કરવા માગે તો તું ડાયરેક્ટ શું કરીશ? 176 ભાગ્યા 5 એ તું ડાયરેક્ટ કરી શકે છે. જોઈ લે, સરળ દાખલો હતો. પતી ગયો હોય તો જવા દઈએ છીએ. ચલો દાખલા નંબર 3 તરફ. ચલો દાખલા નંબર 3. ઓકે, બાળકોનું દૈનિક ખિસ્સા વધતું આપ્યું છે અને મધ્યક આપી દીધું ખૂટતી આવૃત્તિ શોધો. બહુ મજાનો દાખલો છે, બહુ મજાનો દાખલો છે. હું તમારા માટે એક પ્રકારનો મહત્ત્વનો દાખલો કહી શકું. આની અંદર તમારે એફ ખૂટતી આવૃત્તિ શોધવાની છે અને આવો દાખલો પરીક્ષામાં પૂછાય તો તમારા માટે કંઈ નવાઈ નથી. બોલો શું કરવું જોઈએ? યુઆઈ કે ડીઆઈ? યુઆઈ કરી લઈએ. ચલો આપ્યું છે 11, 13, 15, 25 સુધી. 11 થી 13, 13 થી 15, 17, 21, 25. આવૃત્તિ 7, 6, 9, 13, 5, 4. ચલો એક્સઆઈ હું બહુ ઝડપથી શોધી શકું. 11 અને 13 વચ્ચે 12, બે બેનો ગાળો છે 14, 16, 18, 20 કરી લઉં ને? થઈ જાય ને ભાઈ. બેનો સરવાળો 24 ભાગ્યા 2 12, બેનો સરવાળો 28 ભાગ્યા 2 14, બેનો સરવાળો 32 ભાગ્યા 2 16. ચલો યુઆઈ કરીએ છીએ. યુઆઈ એટલે શું હતું? એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. હું પહેલાં ધારી લઉં છું એ, પછી હું લખી દઈશ મારી એકડી. હા સહેલું હતું. ચલો હવે એફઆઈ અને યુઆઈ. જો ખાનાઓ ફિક્સ, બે ખાના આપ્યા હોય, મધ્ય કિંમત યુઆઈ અથવા ડીઆઈ, એફઆઈ ડીઆઈ કાં તો એફઆઈ યુઆઈ. પતી ગયું. ચલો એફઆઈ અને યુઆઈનો ગુણાકાર. પહેલો 0, 6 × 1 = 6, 9 × 2 = 18, 13 × 3 = 39. 4 અને એફનો ગુણાકાર 4f. તમે લખો છો 2x. 2xનો મતલબ શું થાય? 2 અને x ગુણાકારમાં છે. સરવાળો એટલે x + x, તો પણ 2x જ થાય કે સાહેબ? તો આને એવું જ લખાય ને ભાઈ. 4f એટલે f + f + f. તો 4 × f લખ. હવે હું તને એમ કહું f × f, તો fનો શું થાય? વર્ગ થઈ જાય. સાચું ને? તો અહીંયા સાઈડ 4 અને f હોય તો 4 × f જ થવાના. fની 4 ઘાત નહીં થવાની, 4 + f ના થાય. બરાબર ને? થોડું વિચારીને જોજે ભાઈ. અહીંયા f અને 4નો ગુણાકાર છે એટલે 4 અને f. 4 + f ના લખતા, fની 4 ઘાત ના લખતા, 4ની f ઘાત ના લખતા. 5 અને 5નો ગુણાકાર 25, 6 × 4 = 24. ચલો હવે આનો સરવાળો કરવાનો છે, આનો સરવાળો કરવાનો. ખબર છે એફઆઈ જોઈએ છે મારે અને એફઆઈ યુઆઈનો સરવાળો જોઈએ છે. ચલો કરી લઈશું. મારા માટે આ ટર્મ અલગ પડે છે, જોઈ લો. તો હું એનો સરવાળો નહીં કરું. હું તમને એમ કહું 5, 6 અને 7નો સરવાળો કરો તો તમે શું કરશો? 5 + 6 = 11, 11 + 7 = 18. પતી ગયો. પણ એને હું આવું લખું તો ચાલે? 5 + 6 + 7, 5 અને 6 = 11 + 7. સાચું જ છે ને? હવે માની લો કે 5 + 6 + f હોત તો 11 + f જવાબ આવત. સમજણ પડે ને? તો હું એ જ અહીંયા વાપરું છું. f મારા માટે અહીંયા અલગ પડે છે તો હું એને અલગ લખી દઈશ. બાકી બધું સરવાળામાં લઈ લઉં. 6 અને 7 13, 13 ને 13 26, 26 ને 9 35, 35 ને 5 40 ને 4 44. f પડ્યા રહેતા એને હું મૂકી દઉં
બાજુમાં. ચલો એવું ને એવું આમાં સરવાળો કરી લઈએ. આ જુદું પડે છે તો એને હું અલગથી મૂકી દઉં, છૂટા કરી દીધા. ચલો 4 + 5 9 ને 9 18 ને 8 26 ને 6 32 વધી 3 4 5 6 7 આ તો ગણવાનું નહીં 8 9 10 11 2 2 4 ને 4 8 ને 3 11 9 ને 9 18 ને 9 27 ને 5 32. ઓકે પતી ગયું. તો પછી હવે સીધા સૂત્ર ઉપર જતા રહીએ. મધ્યક તમને આપી દીધો છે જો રકમમાં કે આપેલ ખિસ્સા ભથ્થુનો મધ્યક 18 છે, 18 આપી દીધો છે. તો આવૃત્તિ આપણે એફ શોધવાનો છે. અરે બહુ સરળ દાખલો છે, જોઈ લે. સૂત્ર શું વાપરે હું? a + સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. h એટલે શું? આ રહ્યો h, જોઈ લે કેટલો છે વર્ગ લંબાઈ. ગણજે 2 2 છે ને, મૂકી દઈએ, જવા દઈએ. ચલો x બાર આપે છે 18, એ મેં શોધ્યો તો 12, ધાર્યો તો ને આપણે. આ મળી છે 112 + 4f, નીચે આવ્યું છે 44 + f અને આ આવ્યું છે 2. બરાબર ને? હવે શું કરવું? તો મેં જો એક કૌંસ કરી લીધો. કેમ? કારણ કે આ આખું પદ અલગ છે, હું તમને પહેલેથી જ કહેતા આવું છું. તો પહેલાં એનું કામ પૂરું કરો. આ 2 અહીંયા ઉડે છે, 44 અને f 2 ના ઉડાવો એ જોજે. આ આખું પદ ભેગું છે. તો હું શું કરું? પહેલાં 2 ના અંદર ગુણી લઉં, એ જ કરીએ. અને 12 આ બાજુ લાવી દઉં તો માઇનસ ના થાય? થઈ જાય. આ બધું શું કામ કરું છું? એફને અલગ પાડવા માટે. જે શોધવું હોય એને એકલો પાડવાનો નિયમ આજે આપણો. ચલો 112 અને 2 એનો અંદર ગુણાકાર કરી લઈએ. 2 કોના? 112 ના કે 4f ના? બંનેના ગુણાકાર કરી લો. ચલો 2 અને 12, 112 નો ગુણાકાર 224, 4f અને 2 નો ગુણાકાર 8f ભાગ્યા 44 + 18 માંથી 12 જાય 6, 224 + 8f ભાગ્યા 44 + f. હવે શું કરું? બહુ સહેલું યાર. ભાગાકારમાં છે, ઉપર જતું રહેતો ગુણાકારમાં, તો આની સાથે મોકલી દે ગુણાકારમાં. પૂરું થઈ ગયું. 44 + f અને આ બાજુ 224 + 8f. હવે આ છગડો કોનો? 44 નો કે f નો? બંનેનો. ગુણી નાખ. 6 × 4 = 25, 26 + 4f બરાબર 224 + 8. જો એક બહુ મસ્ત મજાનું એક સીધી લાઈનમાં મને પદ મળી ગયા બધા. આજે આવું બધું હતું એવું નહીં રહ્યું. તો હવે તો હું શું કરી શકું? અચળ પદો બધા એક બાજુ, એફ વાળા પદો એક બાજુ કરી લઉં. પૂરું થઈ જાય. એમાં જોઈ લે. તો આમાં હું અચળ પદો ડાબી બાજુ ભેગા કરું તો 264 તો હતા જ, 224 ઉલાડીને આ બાજુ લાવ્યો, માઇનસ થઈ ગયા. આ બાજુ 8f હતા જ બરાબરની જમણી બાજુએ, 4f હું પેલી બાજુ લઈ ગયો તો માઇનસ થઈ ગયા. કરી લે. 64 માંથી 24 જાય તો 40, 8 માંથી 4 જાય તો એટલે 6f નહીં, 6f 6 નહીં. 8 માંથી 6 જાય તો 2f. ચલો બગડો આવ્યો ભાગાકારમાં, તો f બરાબર 40/2 20. બરાબર. મેં કીધું અહીંયા છકડો છે ને, અહીંયા ચોકડો કેમ થઈ ગયો? સોરી, પતી ગયો. f બરાબર 20. તો અહીંયા f બરાબર હું 20 મૂકું તો મને કુલ આવૃત્તિઓ કેટલી મળવાની છે? 64. હવે તમારી 1 માર્કની ખાલી જગ્યા. શું પૂછે? કે જો સિગ્મા FIUI 44 + f હોય અને આ જ આવૃત્તિઓનો સરવાળો થતો હોય તો f શોધો. તો શું લખીએ? કાંઈ 44 + f બરાબર 64. 44 આ બાજુ મોકલી દઉં તો 64 - 44
f બરાબર 20. આવી રીતે પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય. જોઈ લે, સહેલો જ હતો. પહેલાં શું કર્યું, 12 આ બાજુ લાયા, બગડો અંદર ગુણી દીધો, આ બેની બાદબાકી થઈ એટલે 6 વધ્યા, અહીંયા 2નો ગુણાકાર થઈ ગયો એટલે 224 અને 8f થઈ ગયા. ભાગાકારમાં હતું, ગુણાકારમાં લઈ ગયો, 6 વડે ગુણી દીધા તો 264 અને 6f મળ્યા. 6f પેલી બાજુ મોકલી દીધું, 224 આ બાજુ લઈ દીધું, જવાબ આવી ગયો. બરાબર. જોઈ લે દાખલા નંબર હવે 4. થોડું દોડાવવું હોય તો દોડાવી લેજે. મને અમારા એક અંગત મિત્રએ એવું કહ્યું કે સાહેબ તમારા અક્ષર બહુ નાના આવે છે, થોડા મોટા કાઢજો ને. એટલે આપણે બોર્ડ જ નાનું છે, ક્યાંથી અક્ષર મોટા કરું? અક્ષર મોટા કરે તો માસે નહીં, આવડું બધું લખું ક્યાં? દિવાલ ઉપર? બાપા જુડી ન કર. ચલો દાખલા નંબર 4. ડૉક્ટરની વાતો આપી છે, એ બધું આપણે જોવું નથી. આપણા માટે તો શું, મધ્યક શોધો. પૂરું થઈ ગયું. 65 થી 68, 68 થી 71. હા 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 હા. ચલો ક્યાં સુધી લે? ઓય હોય હોય હોય, પેન દગો કરે જો આજે ભાઈ. દોડાઈ દેજે. આ તો તાર શું જોવું જોઈએ? તમે 3000 કલાક પૂરા નહીં કરતા, એમાં મને નાની નાની શિષ્યો વસાવી પડે. તમે પૂરું કરતો હું શું કરે એમ, તો પછી આપણે યુઝ એન્ડ થ્રો વાળી પેન લઈશું. પૂરી થઈ જાય એટલે નાખી દેવાની. ઓ બાપાનો વાત સમજો. લેડ આવૃત્તિઓ શું છે? 2 4 3 8 7. 2 4 3 એ 8 7 4 2. પતી ગયું. મધ્યક શોધવાનો આ જ રીત વાપરીએ. આ રીત કેમ? હવે જો તને આમ એક અંદાજો જ મળ્યો હશે. અહીંયા હું ડીઆઈ કરું એટલે મારા વર્ગ લંબાઈ જેટલું તો અહીંયા આવવાનું જ છે, અને એ આવે એટલે મારે એવડો ગુણાકાર કરવાનું થાય. ધારો કે અહીંયા 4 છે, અહીંયા મને ખબર 3 જ આવવાના છે. કેમ? 0 પછી 3 આવે, 3 પછી 6 આવશે, 6 પછી 9 આવશે. હવે એ ગુણાકાર 8માં 72 થયા. એની જગ્યાએ જો યુઆઈ હોત તો શું થાત? 0 1 2 3 8 તરી 24 થાત. એટલે મને યુઆઈ વધારે સહેલું પડે. કેમ? કારણ કે નાનું બનાવતું જાય રહ્યું, તો એ મારા માટે વધારે સહેલું પડશે. તો એને જ હું મથું. તો યુઆઈ માટે તો મહત્વનું મજા શું આવે ખબર છે? હું એક્સઆઈ ના લખું ને તો એ ચાલે. કેમ? કારણ કે મને ખબર છે શું આવવાનું. 0 1 2 3 4 6. એક્સઆઈ તાર પહેલી જરૂર પડે. શેના માટે? એ માટે. એ તો કરી લે. 2નો સરવાળો ભાગ્યા 2. 2નો સરવાળો ભાગ્યા 2 કરો. 68 અને 65. 65 દુ 130, 133. 133 ના અડધા 66.5. હજી આ બેનો કરી જો 69.5. હવે હું કરવા નહીં રહેતો, 3 3નો વધારો જ થવાનો છે. 72.5, 74 75, 76 77, 78 80 81 82 83 84. બરાબર ને? યુઆઈ માટે ડીઆઈની જરૂર, એક્સઆઈની જરૂર પડતી જ નહીં, ખાલી પહેલામાં એની જ જરૂર પડશે મારે. એટલે આમ એના માટે સહેલું. ચલો એફઆઈ અને યુઆઈનો ગુણાકાર 2 ગુણ્યા 0 0, 4 એકા 4, 3 દુ 6, 8 તરી 24, 7 ચોક 28, 5 ચોક 20 અને 6 દુ 12. સરવાળો કરી આપો તો ચલો.
2 ને 8 10 ને 10 20 ને 4 24 2 3 4 5 6 7 8 9 ગણી લેજે લે 6 ને 4 10 ને 10 20 ને 4 24 2 4 6 8 ને 9 ઓકે ઓકે ડન. ચલો એફઆઈનો સરવાળો કરી આપો. 2 ને 4 6 6 ને 3 9 9 ને 8 17 ને 7 24 24 ને 4 28 ને 2 બધું જ કામ પૂરું થઈ ગયું. બધું જ કામ પૂરું થઈ ગયું. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. h તો રહી ગયો કે સાહેબ? જોઈ લે કે આ વર્ગ લંબાઈ કેટલી જગ્યાએ હમણાં જ વાત કરી હતી 3 3 ની 3 3 નો વધારો કર્યો તો એ શીખવાડવું પડે છે. શરમ કરમ મારા હારા. ચલો a બરાબર 66.5 FIUI 94 FI 30 અને h 3 છે ને? હા 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 10 તરી 30 પતી ગયું. લ્યો એક તો કામ થઈ ગયું આપણું. એટલે 10 તરી 30 એટલે 3 3 ઉડી ગયા ને. હા ચલો 66.5 વત્તા 94 અને ભાગાકારમાં 10 10 વડે ભાગાકાર કરતાં મને હવા આવડી ગયો 9.4. સરવાળો કરીએ તો 5 ને 4 9 પોઈન્ટ એમને એમ 66 વત્તા 9 75 x બાર બરાબર 75.9. સહેલો જ હતો. જોઈ લે એકવાર. સ્ક્રીનશોટ લેવાનો હોય તો લઈ લે. જવા દઉં છું. ડીઆઈ તો ગણાવો તો હવે ડીઆઈની રીત ગણીએ. ચલો દાખલા નંબર 5. શું આપ્યું છે? એક છૂટક વેચાણ બજારમાં. ચલો આપ્યું છે. હવે આની અંદર તું જુઓ ને તો એક વસ્તુ તને જોવા મળે. ટુકડા ટુકડા આપ્યા છે 50 થી 52. પછી 52 થી 54 નથી, 53 થી 55. વચ્ચે ટુકડો કરી લીધો હોય. તને વર્ગો દેખાતા હોય તો હું વર્ગોમાં હું તને 2 શીખવાડું કે કેવું કરું છું હું. 50 થી 52, પછી 53 થી 55, 56 થી 58. આની અંદર હું શું કરું જોજે તું. હું ટુકડા કરું છું. આમાં 0.5 ઓછા કરી દઉં તો 50માંથી 0.5 જાય તો 49.5. તો આમાં 0.5 વધારી દઉં. એવું ને એવું નીચેમાં કરું. 53માંથી 0.5 જાય તો 52.5 અને આમાં 0.5 વધારી દઉં. એવું ને એવું આમાંય કરું. 56માંથી 0.5 જાય તો 55.5 અને આમાં 0.5 વધારી દઉં. તો તું જો બધું ક્રમમાં આવવા લાગ્યું. એટલે 64 સુધી જ બોલ કે બુડા પતી ગયો. ક્રમ થઈ ગયો લાઈનસર. તો આમાં તું હવે યુઆઈની રીત વાપરે તો આપણા માટે સેફ. બરાબર ને? ડીઆઈ વાપરવું લે ને બાપા, ડીઆઈ વાપર લે. ડીઆઈ ને યુઆઈ બધું હરખું જ છે છેલ્લે તો. ચલો આવૃત્તિ તો લખાવો ભાઈ. ક્યાં જલ્યા? હા 15 110 135 મરી જવાના હો. ખોટું હાથમાં લીધું. હા 115 25. એટલે હજી કહું યુઆઈ વાપરવી હે. ડીઆઈમાં લોચા મારશો તમે. એટલે આ બેની મધ્ય કિંમત વધી આપો. 51 થાય. જે શીખવાડવાનું યાર કરી દે. સરવાળો ભાગ્યા 2. 52 53 54 55 56 57 98 59 60 61 62 63.
બરાબર, પહેલો ધાર્યો એ. કેવી રીતે કરે છે? સરવાળો ભાગ્યા 2. 0.5 આને આપી દે 50 થઈ જાય. 50 અને 52 ની વચ્ચે કોણ હોય? અહીંયા 53 55 હતા, તો બેની વચ્ચે કોણ હોત? 56. 56 અને 58 હતા. 56 58 ની વચ્ચે કોણ હોય? 57. ચલો, ડીઆઈ ખબર છે 0. બેની બાદ બાકી કર. 54 માંથી 51 જાય. 3 6 9 12. પતી ગયું ને? ચલો, FIDI. હવે તું ધ્યાનથી જોજે ભાઈ. બરાબર, તાર જેવો જો હાથમાં કંઈ નહીં એટલે આપણે ગુણાકાર જાતે જ કરવા પડશે. ભૂલ પણ તારા જોઈ લેજે. 115 ગુણ્યા 3 100 તરી 300 15 તરી 45. 135 ગુણ્યા 6 આ તો નહીં આવડે યાર. ઉપર 5 36 6 તરી 18 19 21 6 7 8. 115 ગુણ્યા 9 9 5 45 9 ને 4 13 9 ને 1 10. 12 ગુણ્યા 25 12 ગુણ્યા 25 લગભગ મને આવડતું હતું. 300 થાય. કંઈ જોઈ લેજો. 25 ચોખ્ખો ગુણ્યા 3 300. ઓકે, આવ્યું ખાલી બેમાં જ 135 ને 50. ઓકે, 35 ગુણ્યા 6 7 તરી 21 અને 6. આ ખોટું જ લાગે મને. 6 ગુણ્યા 100 એટલે 600 અને 35 21 700 800 થાય. 6 તરી 18 19 21 6 અને 2 8. ઓકે, ચલો, સિગ્મા FIDI શોધી લે અને સિગ્મા FI શોધી લે. તું UI વાળી રીતે જાતે ટ્રાય કરજે. ચલો, સરવાળો મારજે આનો. આપેલો ડાયરેક્ટ તો પતી જાય. મારા આરામ જ દાવ કરી જાય. ચલો, 115 ને 115 230. 230 ને આયર્યા બીજા 40 270. એવું જ થાય ને? આ 230 40 50 60 70 અને આ 35. કેટલો થાય છે? 15 100 110 આપ્યો. 110 મારા હારા દાવ કરી ગયા. તો 110 તરી 330. મેં ભાઈ એટલે જોયું કારણ કે નીચે જવાબ હોય ને લગભગ 0ના અંકમાં હોય. 0 એટલે 10 20 100 1000 300 200 એવી રીતે હોય. 5 વાળું નહીં આવ્યું કદી એટલે. અને એટલું તો ભણાયેલું યાદ હોય લે. છેલ્લા હતા 270 અને 270 80 90 100 300 400. એવું થાય ને યાર. આ 230 થયા હતા. 5 આના આપી દે. 230 40 50 60 70 આને ગણી 30 આપી દે. 300 અને 100 400. સરવાળો તું કરી લેજે. 5 3 4 5 6 7 3 ને 8 11 ને 14 1 2. ફરીથી કરી લઈએ. 5 3 ને 4 ને 5 6 7 3 ને 8 11 ને 14 ને 1 2. ઓકે, ચલો સૂત્ર મૂકીએ છીએ. મધ્યક x બાર બરાબર a વત્તા FIDI ભાગ્યા FI. ચલો, a કેટલો છે? 51. FIDI 2475 ભાગ્યા 400. 400 વડે ભાગાકાર આવડે લ્યા? મને તો નહીં આવડતો. એટલે હું આને શું કરે ખબર છે? 100 ગુણ્યા 4 કરી નાખું. ચાલે ને? 100 ચોક 400. 4 વડે મને ભાગાકાર આવડે છે. તને આવડે છે ને? ના આવડતા આવી રીતે કરજે. 4 છક 24 0 થઈ ગયો. 7 ઉતર્યા. 4 એકા 4 7માંથી 4 જાય તો 3 વધ્યા. 5 8 ચોક 32 3 વધ્યા. 3 વધ્યા એટલે 0.75. નક્કી જ છે એ તો બધું. 618.75 અને ભાગાકારમાં હજી 100 ખરા.
હજી 100 હોય તો 2 મીંડા હોય તો 0.2 આગળ ડાબી બાજુએ ખસે. બરાબર, એ મારું કામ નહીં ભાઈ, એ તો તું ને 5 6 7 ભણીને આવ્યો છે. 51 + 6 57 અને 0.1875. હવે 1875માંથી મારે માત્ર 2 અંક કરવા હોય તો મારે એની નિકટતમ સંખ્યામાં જવું પડે, નજીકની સંખ્યામાં જવું પડે. તો એના માટે હું શું કરે, પાછળના અંકો દૂર કરતો જાય. દૂર કેવી રીતે કરવાના? તો નિયમ આવું કહે છે કે જો અંક છેલ્લો હોય 5 હોય, 5 કરતાં મોટો હોય કાં તો 5 કરતાં નાનો હોય, ત્યારે આ બધી શરતો લાગુ પાડવાની. જો નાનો હોય તો દૂર કરો, ડાયરેક્ટ જ દૂર કરી દો. 5 કરતાં મોટો હોય તો દૂર કરો પણ આગળમાં 1 ઉમેરો. 5 હોય તો જો એકી સંખ્યા હોય તો 1 ઉમેરવાનું, બેકી હોય તો ઉમેરવાની જરૂર નહીં, દૂર કરી દો. તો આમાં જો 5 એની આગળ શું હોય, એકી સંખ્યા, એકી હોય શું કરવાનું, 1 ઉમેરવાનું. તો પાછળનો દૂર કરીને આગળ 7 ના 8 કરી દઉં. હવે 8 તો 8 એ 5 કરતાં મોટા કહેવાય, તો દૂર તો કરો પણ આગળ 1 ઉમેરી દો. તો આ તારો જવાબ આવી ગયો. હવે તું 57.1875 લખીને આવે તો તમને કોઈ ખોટું આપવાનું નહીં. જો આના કરતાં તે યુઆઈ વાપરી હોત તો કેવી મજા આવત. 110 એકા 110, 135 દુ 270, 115 તરી 345, 25 ચોક 100. સરવાળો એ લગભગ 1000ની નીચે હોત, 1000ની અંદર હોત. આ તો આનું આ જ રહેવાનું, ભાગાકાર તો આ જ થવાનો હતો તારે. સાહેબ એવું કેવું, ભાગાકાર એનો એ જ થાય, એ જ થવાનો છે. બરાબર, લગભગ તમારો સરવાળો કેટલો થાત, અહીંયા 25 ચોક 100, અહીંયા 300, 400, અહીંયા 200, 600 અને અહીંયા 100, લગભગ 700 750માં પૂરું થઈ જત બધું. તો એ સાહેબ જવાબ કેમ સરખો? પાછા ગુણ્યા એચ આવવાના ને, એના કારણે. દાખલા નંબર 6. હજી 7 8 9 4 દાખલા બાકી છે. 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવ. 100 થી 150, 350 સુધી. ચલો 100 થી 150, 150 છે 200, 200 છે 250, 250, 300, 300 से 350. एफ आई कितना दिया है हमको? 4 5 12 2 2, 4 5 12 2 2. चलो इसका सिग्मा निकाल दो, इसका सरवाड़ा कर दो हमको. 2 और 2 4, 4 और 12 16, 16 और 4 20 और 5 25. चलो इसका मध्य कीमत निकाल दो हमको. मध्य कीमत 125, 50 50 बढ़ाता जाओ, 50 50 बढ़ाते जाओ. 225, 275, 325. अब इसका यू आई निकाल दो. यू आई कैसे निकालते हैं? एक्स आई माइनस ए बाय एच. पहले हम इसको ए धारेंगे, धार के इसको 0 लिखेंगे और फिर हम हमारी एकड़ी लिखेंगे. तो मज़ा आ रहा है नहीं हिंदी में? हमारे कहा पर एक तो फालतू है नहीं हिंदी. चलो एफ आई यू आई सरवाड़ो करिए आप, गुणाकार करिए आप. चल 0, 5 एका 5, આવવાનું બોલાનું. 5 एका 5, 12 દુ 24, 3 દુ 6, 4 દુ 8. ચલો આનો સરવાળો કરીએ આપ. 8 ને 6 14, 14 ને 24 38 ડાયરેક્ટ કરું ને 5 43. સીધો કર્યો ભાઈ સરવાળો, રકમ આજ છે ને લે જો. 4 5 12 2 4 5 12 ઓકે. 8 ને 6 14 38 ઓકે. ચલો હવે ડાયરેક્ટ સૂત્ર મૂકીએ. સૂત્ર શું ચાલ્યા? મધ્યક एक्स बार बराबर ए प्लस सिग्मा एफ आई यू आई गुण्या एफ आई भाग्या गुण्या एच. तो वर्ग लंबाई અહીંથી શોધવી પડશે. શોધી લે હેડ. वर्ग लंबाई કેટલી થાય? 50 50. चलो एच बराबर 50 મૂકીએ જે બધું. ए बराबर 125,
FIUI મળ્યું છે 43, આ મળ્યું છે આપણને 25 અને H આપ્યું છે 50. ચલો આ તો હું કૌંસમાં લખું છું તો પતી ગયું ને 25 2 50. આ બગડો લખીએ તગડો લખીએ ઉપર નીચે ક્યાં લખવાનું ખબર છે ને, જેમ મોટું હોય એની આજુબાજુમાં લખવાનું હોય, આખું ઉડતું હોય તો, નહીં તો પછી ભાગ પાડતા શીખ. 50 એટલે 25 દુ 50, 25 25 ઉડ્યા 2 ઉપર વધ. ચલો 43 અને 2 નો ગુણાકાર કરી નાખ. આવું છે ને 43 ગુણ્યા 2 કેટલા થાય 86. સરવાળો કરી દે. 6 અને 5 11, 8 ને 2 10 ને 1 11, 1 ને 1 2 આવા જ લે 211. હવે તમે જો ગાઈડમાં કે પછી જે તે કોઈ પ્રકાશનોમાં કે બીજા કોઈ વિડીયોમાં જોશો ને એની અંદર આપણને એ વચ્ચે ધારેલો હોય, એટલે આ ઉપરનું માઇનસ થાય, નીચેનું પ્લસ હોય, આ બંનેની પાછી બાદબાકી કરવાની. તમને આ જવાબ બહુ નાનો મળે, હું માનું. આ તમને લગભગ 5-10ની આજુબાજુનો જ મળે. પણ પ્રશ્ન ક્યાં છે ખબર? આ માઇનસ હોય, આ પ્લસ હોય, બેની પાછી બાદબાકી કરવાની. જો એમાં જ ભૂલ પડી તો થોડો સરવાળો મોટો થાય ચાલે. માની લો અહીંયા માઇનસ આવ્યા તો અહીંયા તમારે માઇનસ કરવાનું થશે, પછી એનો મતલબ કે આ બેની બાદબાકી કરવાની થાય. પછી દર વખતે શું યાદ રાખવાનું આપણે? બાદબાકી કરવાની, સરવાળો. એના કરતાં આ તો આપણા ભાઈ મને નોનલી બધું સરવાળો જ કરવાનો, બાદબાકી કોઈ આવત નહીં. દાખલા નંબર 7. 7મો દાખલો. એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2ની સાંદ્રતા શોધવા માટે દર્શાવેલ માહિતી એકત્ર કરવામાં આવી. મધ્યક શોધો. ચલો વર્ગો આપ્યા છે આપણને 0 થી 0.04 છેક 24 સુધી. 0 થી 0.04, 0.04 થી 0.08, 0.08 થી 0.0 ના ભાઈ 12 થઈ જાય ને, 0.12 થી 0.16, 0.16 થી 0.20, 0.20 થી 0.24. 4 9 9 2 4 અને 2. બરાબર ને? આ શેમાં આપ્યું છે આપણને? PPMમાં, પાર્ટ્સ પર મિલિયન, પ્રતિ 10 લાખ ઘટકમાં. તો આપણે એનું શોધવાનું, મધ્યક શોધવાનું. જો આમાંય મને UI વધારે સહેલું લાગશે, DIમાં પાછું 0.0 આવશે. એ બધા 2 જ આવવાનું છે, પણ એ બધું હેરાન થવાનું ખોટું. UI આપણને બહુ મજા આવે. કેમ? 0 1 2 3 4 5. હું ડાયરેક્ટ UI લખી શકું લે, એમ વાત. ચાલો આ બંનેનું મધ્ય કિંમત શોધી લે તો પહેલાં. એટલે 0 અને 4ની વચ્ચે શું આવે? 2 આવે તો 0.02. હવે 4 4 વધારે તો જા 6 10 14 18 22. FIUIનો ગુણાકાર કરી નાખ. 0 9 9 1 9, 9 2 18, 2 3 6, 4 4 16, 2 5 10. ચલો સરવાળો કરી હાલ તો 6 ને 6 12, 12 ને 8 20 ને 9 29, 2 3 4 5. આનો સરવાળો કરતો હા લગભગ કીધું તું આપણને 30 વિસ્તારો. બરાબર? તો ગણી લે તોય ગણવું હોય તો 9 2 18 ને 4 22 ને 4 26 ને 4 30. ચલો x બાર બરાબર ડાયરેક્ટ લખું છું હવે સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. h ક્યાંથી શોધવાનો? અહીંથી ડાયરેક્ટ લખું. h કેટલો હોય કે 4 4નો તફાવત એટલે 0.04 હોય. એકલું 4 લખીને ના આવતા, ડાયા થઈને. 2ની બાદબાકી કરજો. વર્ગ લંબાઈ કેવી રીતે શોધાય? 2ની બાદબાકી કરીને. મોટામાંથી નાનું બાદ થાય. વર્ગ તો આગળ જ વધે ને. એવું કહેવાય કે 100 અને 50નો વર્ગ 50 થી 100નો વર્ગ હોય. ચલો મૂકીએ છીએ. a બરાબર 0.02. રકમો નાની છે, કિંમતો નાની, એટલે થોડું સાચવીને કામ કરીશું. ચલો FIUI 59, આ 30 આપ્યા છે અને આ 0.04. ચલો જે થતું એ પહેલાં આનું કરી નાખીએ. સાહેબ આ તો ક્યાંથી આપણે એવું?
તો જો આ 30 એને હું 10 તરી 30 લખી શકું, લખીએ કાંઈ? ચલો 0.02 વત્તા પહેલાં આ બેનો ગુણાકાર કરી લે. ગુણાકાર ક્યાં આવડે એવો સાહેબ? તો 0.04 તું 4 લખી દે, પોઈન્ટ પાછળ 2 અંક હતા તો 2 મીંડા મૂકી દે. હવે તો આવડે ને. 6 ચોક 24 એટલે 236 થાય, ભાગ્યા 3 હતા, 100 હતા અને 10 હતા, બરાબર ને? 236 ભાગ્યા 3 કરતાં જ તને આવડે. 3 વડે ભાગતો, 3 એટલે 7 તરી 21, 2 અને 6 8 તરી 24, 2 અને 0 લે આવી રીતે કરું છું. લે 7 તરી 21, 2 વધ્યા 6, 8 તરી 24, 2 વધ્યા 0 મૂકું પોઈન્ટ લાગે, એમ વાત કરું છું. પોઈન્ટ 6 6 6 6 6 2 મીંડા હતા ને હજી 1 મીંડું, 3 મીંડા હતા. તો હવે શું કરું જોજે, કેટલા મીંડા હતા નીચે? 3. તો પોઈન્ટ ક્યાંક કેટલો ખસો જુઓ, 1 2 અને 3. અહીંયા જ કશું નહીં, કશું ના હોય એટલે શું મૂકવાનું થાય? 0. તો 0.78 અને એની આગળ પોઈન્ટ, આગળ કશું નહીં એટલે 0. પાછળનું 66 લખવું હોય તો લખ, ના લખવું હોય તો કોઈ નહીં. હવે આનો સરવાળો કરવાનો હોય તારા. 0.02 અને 0.0786 અહીંયા કશું ના આવે એટલે શું હોય? 0 0 6 8 7 ને 2 9 0. જવાબ શું આવ્યો? 0.09866. ફરીથી યાદ કરો, 5 કરતાં મોટું દૂર કરો, આગળ 1 વધારી દો. 5 કરતાં મોટું દૂર કરો, આગળ 1 વધારી દો, તો 0.099. ચલો દાખલા નંબર 8 સ્ક્રીનશોટ લેવાનો હોય તો લઈ લે. એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી મૂકી છે, મધ્યક શોધો. ચલો દાખલા નંબર 8. બહુ આનંદ થાય છે મને કહેતા, કારણ કે આપણે એક જ દાખલો રહ્યો, થાકી ગયો. 0 થી 6, 6 થી 10, 10 થી 14, 0 થી 6, 6 થી 10, 10 થી 14, જબરજસ્ત આપ્યું લે. 14 થી 20, 20 થી 28, 28 થી 38 અને 38 થી 40. હવે આમાં તે એક વસ્તુ જોઈ, વર્ગ લંબાઈ સરખી નહીં. તેમ આ જોયું તે વર્ગ લંબાઈ સરખી નહીં આમાં. તો આમાં શું કરવું પડે? જો તમે કોઈ જગ્યાએ કોઈ શિક્ષકને પૂછો તો એમ કહેશે કે હા આની અંદર હું યુઆઈની રીત વાપરી શકું. તમે કોઈ ગાઈડમાં કે કોઈ પ્રકાશનમાં જોશો તો એ તમને કહેશે કે યુઆઈની રીત વપરાય, પણ હું એવું માનું કે યુઆઈની રીત નહીં વાપરવાની. આમાં આવા દાખલા હોય એમાં ડીઆઈ પકડવાનો. આવું કેમ? કારણ કે વર્ગ લંબાઈ સરખી નહીં. તમારા આમાં વર્ગ લંબાઈ પછી આશરે વધુમાં વધુ કેટલી છે? તો કે 10. તો પછી એને ધારીને ચાલવાનું થાય. એટલે જવાબ તમારો આવવાનો તો છે જ, પણ પછી આમાં યુઆઈ શું ક્યાંક મનમાં સંકોચ રહી જાય, ક્યાંક ખોટું હશે તો. એટલે આમાં ડીઆઈ પકડવાનું. સાહેબ ડીઆઈ પકડવાનો ફાયદો શું? કારણ કે ડીઆઈનું સૂત્ર છે ને એની અંદર કોઈ પણ જગ્યાએ મને વર્ગ લંબાઈનો ઉલ્લેખ નહીં મારી જોડે, એટલે હું બચી જઈ. ચલો 11 10 7 4 4 3 1 અને આનો સરવાળો મને આપેલો છે, કેટલો આપેલો છે? 40 ને. ઓકે, એટલે આમાં યુઆઈની જગ્યાએ શું પકડવાનું છું? ડીઆઈ. બરાબર ને? એટલે મને આ થોડું સહેલું લાગે. સાહેબ યુઆઈની રીતે ગણું તો 100% જવાબ આવવાનો છે તારું, પણ એમાં તને એક સંકોચ રહી જ જવાનો પરીક્ષા વખતે. અત્યારે તો તું બહુ ડાયો થઈને ગણીએ લઈ, પણ રહી જાય ખોટું. એના કરતાં શું કરવા ખોટા ધતિંગ કરવા, ગણી લે.
ચલો બંનેની વચ્ચેની કિંમત તો આમાં દરેક વખતે અલગ અલગ શોધવાની તારે 0 અને 6 સરવાળો 6 6 ભાગ્યા 2 3 10 અને 6 16 16 અડધા 8 10 અને 14 24 24 અડધા 12 14 અને 20 34 34 અડધા 17 20 અને 28 એની વચ્ચે 48 એટલે 24 38 ને 28 કેટલા થાય 33 8 ને 8 16 6 આવ્યા એટલે 3 આવવાના 33 38 અને 40 39 ચલો ડીઆઈ શાંતિથી કામ કરીએ છીએ આ દાખલામાં ઉતાવળ નહીં કરીએ 0 8માંથી 3 જાય 5 12માંથી 3 જાય 12માંથી 3 જાય તો 9 17માંથી 3 જાય 14 24માંથી 3 જાય 21 33માંથી 3 જાય 30 39માંથી 3 જાય 36 હમણાં સાહેબ તમે બધા ડાયા પણ કરતા હતા કે મોટી રકમ થશે ત્યાં એક દાખલામાં થાય પોસાય ભૂલ પડે ખોટો પડે એ ના ચાલે ચલો ગુણાકાર 0 10 પંચા 50 7 નવા 9 સિત્તા 63 14 ચોક 56 21 ગુણ્યા 4 84 3 તરી 9 90 36 એકા 36 એક આપ્યો ને પાછળ હા ચલો આનો સરવાળો કરી આપો તો 6 ને 4 10 ને 6 16 ને 3 19 વધી 1 3 ને 9 9 3 12 12 ને 8 20 20 ને 5 25 ને 5 30 ને 7 37 ચલો મૂકું છું એટલે એફઆઈ ડીઆઈ ચલો મૂક્યા આની અંદર બધું હવે એ મને મળ્યો તો 3 આ મળ્યું છે 379 અને અહીંયા છે 40 ફરીથી મને 40નો ગુણાકાર નહીં આવડતો એટલે હું શું કરે 10 ચોક 40 ભાગાકાર કરીએ 8 9 સોરી 4 9 36 1 અને 9 ચોખ્ખું 16 3 અને 0 પોઈન્ટ લગાવ્યા પછી ખબર છે આ હવે તો પેટર્ન શું હોય 75 94.75 અને હજી ભાગાકારમાં 10 ખરાઓ 4 ગયા છે 10 બાકી તો પોઈન્ટ શું થાય ખસીને આ બાજુ આવતો રહે 9.475 9 અને 3 12.475 ચલો કાઢવાના કામ કરીએ હવે 5 આગળ 7 એકી સંખ્યા દૂર કરો આગળ એક વધારી દો તો જવાબ આવી ગયો તારો 12.48 તો 12.5 લખી શકે ચલો દાખલા નંબર 9 અને છેલ્લો દાખલો જોઈ લે સ્ક્રીનશોટ પાડો તો પાડી લે જવા દઉં છું નંબર 9 35 શહેરોમાં સાક્ષરતા દર આપેલા જે મધ્યક શોધો 45 થી 55 95 સુધી ચલો દાખલા નંબર 9 છેલ્લો 45 થી 55 55 થી 65 65 થી 75 74 થી 85 85 થી 94 3 10 11 8 3 આ બધી મોં માયા ભાઈ ચાલો મધ્ય કિંમત આમાં પછી ડીઆઈ શું કરવા વાપરવું હોય તો વર્ગ લંબાઈ હારી આપીએ ને મને યુઆઈ વાપરે હું બરાબર ને ચાલો વર્ગ લંબાઈ ખબર હે ને જો મારા અક્ષરો કરસી રાઇટિંગ નીકળવા માંડ્યા એનો મતલબ કે હવે હું ધીમે ધીમે કંટાળ્યો ચલો 50 60 70 80 90 100 એટલે હો ના આવે શું હા બરાબર ને ચલો યુઆઈ પહેલો હું ધારું છું એ પછી શું કરવાનું છે 0 1 2 3 4 ચલો આનો સરવાળો કરતો નહીં કરવું મારે આપેલો મને પોતરી અમને સાહેબ કહેતા તમે પહોંચાવતા નહીં તો આપી દીધું હતું ને તને ખોટો વેમ પડે એવું નહીં કામ કરવાનું 10 ને 10 20
ને 10 30 ને 4 34 ને 35 ઓકે. ચલો FIUIનો ગુણાકાર 0, 10 એકા 10, 11 દુ 22, 8 તરી 24, 4 તરી 12. ચલો આનો સરવાળો કરતો 2 ને 4 6 ને 2 8. હા 1 2 3 4 5 6. મૂકીએ કિંમત x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. એ મને આપે તો 50, FIUIનું મળ્યું છે 68, FI મળ્યો છે 35, h આપ્યો છે 10. અરે આ ઉડા જજો 7 પંચા 35, 5 દુ 10 તો 5 5 તો ગયા. તો ઉપર 50 વત્તા 68 ગુણ્યા 2 ભાગ્યા 7. 68 ગુણ્યા 2 કરતો 6 દુ 12 ને 13, 6 ભાગ્યા 7. ભાગાકાર કરી આલો હેડો 136 ભાગ્યા 7 136 થાય ને 60 ને 8 ઓકે. 7 એકા 7, 6 ને 6, 7 નવા 7 નવા 63, 7 નવા 63, 3 0 પોઈન્ટ 7 ચોક 28, 2 0 મૂકું 7 દુ 14. બસ બહુ થઈ ગયું આટલું. તો પોઈન્ટ પાછળ 2 અંક આવે એટલે અટકી જવાનું ભાઈ બહુ આગળ જવાની જરૂર નહીં. ચલો 50 વત્તા 19 69 અને પોઈન્ટ પાછળના 42 એમના એમ. આ તારો જવાબ. આવા જ પાછળ જોઈ લેજે તારી રીતે, બરાબર. હું જોવા નહીં રહેતો. 42 43 બધું ચાલે એટલું તો જોઈ લો. આ રીતે તમારા દાખલા હતા. ટૂંકમાં તમારી પાસે 3 સૂત્રો છે. કયા કયા? x બાર બરાબર FIXI ભાગ્યા FI, x બાર બરાબર a પ્લસ FI DI બાય FI, અને ત્રીજું છે x બાર બરાબર a પ્લસ FIUI બાય FI ગુણ્યા h. આ 3 સૂત્રો છે. 3 સૂત્રો ઉપરથી આપણે આખો સ્વાધ્યાય પૂરો કર્યો. એમાં XIનો જો મેં કોઈ જગ્યાએ ઉપયોગ નહીં કર્યો. પહેલાં જ કીધું તું ભારે સૂત્ર છે, મને નથી આવડતું એટલે પરીક્ષામાં ભૂલ પડે એવું સૂત્ર છે, એટલે હું આ રીતનો જ ઉપયોગ કરી. પણ FIXIના દાખલાઓ ક્યાં ગણવાના થશે તે હું તમને જણાવીશ જ્યારે વર્ગો ના આપ્યા હોય. તમને એક સામાન્ય રકમ આપી હોય, પહેલી ઓવરમાં 5 રન થયા, બીજી ઓવરમાં 10 રન થયા, ત્રીજી ઓવરમાં 7 રન થયા. એક સોસાયટીમાં 15 ઘર છે, પહેલા ઘરમાં 1 બાળક છે, બીજા ઘરમાં 2 બાળક છે, ત્રીજા ઘરમાં 1 બાળક છે. ત્યારે FIXI પહેલા ઘરમાં રહેનારા બધા બાળકોની એક બાળક છે અને બધા બાળકોની ઉંમર આપી છે. ધારો કે પહેલા ઘરમાં રહેતા બાળકની ઉંમર 5 વર્ષ છે, બીજાની 15 છે, 33 છે. બાળક તો બાળક જ કહેવાય ને ભાઈ ગયડાના પછી બાળક એ બાળક થયું આપણા માટે. નાનું ના હોય પછી મોટું પકડવું પડે. એનું જ્યારે તમને અહીંયા વર્ગ ના આપ્યા હોય, માત્ર માહિતી આપી હોય, ત્યારે આ કામ લાગશે FIXI. તો આ રીતે આપણે સ્વાધ્યાય પૂરો કર્યો. નવા વિડીયોમાં મળીએ. એ વિડીયોમાં આપણે સીધો મધ્યસ્થ શોધવાની શરૂઆત કરી લઈશું. સૂત્ર અને સીધો દાખલો, એમાં કોઈ પદ્ધતિ નથી આપણી જોડે. પછી છેલ્લે એક વિડીયો એવો બનશે જેની અંદર બધું કોમ્બિનેશન આવશે, બરાબર. એક જ દાખલો હોય જેની અંદર મધ્યકે શોધવાનો હોય, મધ્યસ્થ પણ શોધવાનો હોય અને બહુલકે શોધવાનો હોય. આવો પરીક્ષામાં એક પણ દાખલો નહીં પૂછાવાનો, પણ જોઈ લઈશું. તો એમાં તમને જાણવા શું મળશે ખબર છે? બધાના જવાબ લગભગ સમાન મળતા હોય. એવું કેમ થશે, કેમ થાય છે એ પણ શીખીશું, સમજીશું. તો મળીએ નવા વિડીયોમાં. મધ્યસ્થ સાથે આવજો.